વલસાડના વાપીમાં આજે સવારે એક પેટ્રોલ પંપ પર અચાનક ઇકો કારમાં આગ ફાટી નીકળતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. સદનસીબે વાપી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી કારમાં લાગેલી આગ ઓલવી હતી, જેમાં મોટી હોનારત થતા અટકી હતી. વાપીના એક ગેરેજમાં ઇકો કાર રિપેરિંગ માટે આવી હતી, જે કાર રિપેરિંગ થઈ ગયા બાદ ગેરેજ સંચાલકે ઇકો કારના માલિકે નજીકમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવી ટ્રાયલ મારવા માટે જણાવ્યું હતું, જેમાં ઇકો કારના માલિકે વાપી હાઈવે પર નજીકમાં આવેલા HP પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવ્યા બાદ ઇકો કાર ચાલુ કરવા છતાં કારમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેને લઈને પેટ્રોલ પંપ પર ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આ બનાવ બનતાની સાથે જ લોકો દોડી આવ્યા હતા અને સળગતી કારને પેટ્રોલ પંપ પરથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડી હતી અને વાપી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવી હતી, જેનાથી મોટી હોનારત થતા અટકી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગાડી ગેરેજમાં મૂકી હતી, પછી તામે જતા 2600 રૂપિયા ગેરેજનું બિલ આપ્યું. પછી મને કીધું કે તમે પેટ્રોલ પંપ પર જાઓ ને 600-700નું પેટ્રોલ પુરાવો. એટલે પછી અહીંયા રિટર્ન ગાડી લઈ આવો, એટલે પાછા અમે જોઈ લઈએ. એટલે મેં 700નું પેટ્રોલ પુરાવતા પછી સેલ માર્યો, એટલે ગાડીમાં ધુમાડો નીકળવા ચાલુ થઈ ગયો.